छुअनवी वलसाड जिल्लाના પારડી નજીક નેશનલ હાઈવે પર એક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું છે। કન્ટેનરને અડફેટે લેતા દુર્ઘટના બની હતી। ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। લોકોએ ટ્રાફિક વ્યવસ્થાની કચાશ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા, કારણ કે થોડા સમય અગાઉ પણ આ જ સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે। ટ્રાફિક વ્યવસ્થાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું આક્ષેપ લગાવવામાં આવ્યો છે, કારણ કે અવારનવાર આ સ્થળે અકસ્માત સર્જાતો હોય છે। વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઈવે પર એક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું। કન્ટેનરે અડફેટે લેતા દુર્ઘટના બની હતી। ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। લોકોએ ટ્રાફિક વ્યવસ્થાની કચાશ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા, કારણ કે થોડા સમય અગાઉ પણ આ જ સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો। વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઈવે પર એક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા પ્રિયંક ફોનલાઈન પર જોડાયા છે। પ્રિયંક, અકસ્માત વિશે માહિતી આપશો। જે પારડી વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર ફરી અહીંયા અકસ્માત થયો છે। અગાઉ એક વ્યક્તિનું મોત થયું હતું। હાલ ટેન્કરની અડફેટે આ વ્યક્તિનું મોત થયું છે। આ સંદર્ભમાં પોલીસ વધુ તપાસ તો કરી જ રહી છે, પરંતુ જે પ્રમાણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા છે, જ્યાં થોડો જ રોડ અગર મળે તો બધા બેફામ એ રોડ કાપવાની કોશિશ કરતા હોય છે। જે બાઇક ચાલકો રોજે રોજ અપડાઉન કરે છે તેઓની હાલત સૌથી વધુ કફોડી છે, કારણ કે ટ્રાફિક જામની અંદર એ લોકો રસ્તો શોધવાની કોશિશ કરતા હોય છે। આ રીતે જે હાઈવે પર અકસ્માતો થઈ રહ્યા છે એમાં ફરી એક વ્યક્તિનું મોત થયું છે, પરંતુ હાઈવેની સ્થિતિ સુધરે અને લોકોનો સમય ઓછો બગડે એ લોકોની માંગ છે, અને આવા અકસ્માતો અટકે તેની પણ માંગ લોકોમાં વધી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।